नारायण नारायण
Ya
देवी सर्वभूतेषु मा सरस्वती रूपेण स्वस्थिता नमस्तस्यै 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 नमो नमः आइए हनुमंत विराजे कथा कहमत अनुसार प्रेम सहित गादीधर पधारे पवन कुमार। बोली सी भागवत भगवान की जय। नीरो तो या तार राम राम के चरणारविंद नीरो तो या तार राम राम के चरणारविंद। नीरो तो या तार राम राम के चरणारविंद।
श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद तेरे गले का हार रामा राम के चरणारविंद तेरे गले का हार राम के चरणारविंद मेरो तो याधार रामा राम के चरणारविंद मेरो तो आधार राम राम के चरणारविंद मेरो तो याधार श्यामा श्याम के चरणारविंद मेरो तो आधार श्यामा श्याम के चरणारविंद मेरो तो याधार श्रीमद् भागवत के चरणारविंद मेरो तो आधार श्रीमद् भागवत के चरणारविंद मेरो तो याधार श्यामा श्याम के चरणारविंद बोल श्री भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय कुलदेवी रवि की मात की जय સાપર ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કે સર્વે પિતરોને મોક્ષાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ ભાગવત રૂપી ગંગાની અંદર ભગવાન શ્રી ભાગવતજી મહારાજજી આપણા ગામને આંગણે પધાર્યા કે ગુજરિયા ચારણ પરિવારના આંગણે ભગવાન ભાગવતજી મહારાજ પધાર્યા તેમજ આ કથાના મુખ્ય યજમાન વીરસુરભાઈ નારણભાઈ તેમજ વાલાભાઈ નારણભાઈ તેમજ ગુજરિયા પરિવાર દ્વારા આયોજિત કે સર્વે પિતૃના મોક્ષ માટે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આવું ભગીરથ એક કાર્ય થઈ રહ્યું છે તો ચોથા દિવસના પહેલા સત્રની માલિકો આપણે પ્રવેશ કરી
કાલે આપણે ભગવાનના જે અવતારો થયા એમની કથા સાંભળી. કાલના શાસ્ત્રની આપણે વિરામ આપ્યો. તદપશ્ચાત આજે ચોથા દિવસનું પેલા સત્રની અંદર મંગલ પ્રવેશ કરી એ પેલા એક પ્રાર્થના રૂપી પુષ્પ ભગવાનના ચરણારવિંદમાં અર્પિત કરી. ભગવાન છે એને મારું કે તમારું કઈ જોતું નથી. બસ એક માત્ર એ ભાવનાના ભૂખા છે. તો જે આપણે કાયમનો નિયમ છે એ પ્રમાણે ભગવાનના એક પ્રાર્થના રૂપી પુષ્પો છે એ ભગવાન ભાગવતજી મહારાજના ચરણોમાં આપણે અર્પિત કરીએ. માટે દામોદર સ્તોત્ર કે જ્યારે આપણે મંગલાચરણ પૂર્ણ કરી લઈ તદપશ્ચાત આપણે દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. દામોદર સ્તોત્રનો પાઠ કરીએ તદપશ્ચાત આપણે ભાગવતની અંદર પ્રવેશ કરશું. થોડીક તાત્વિક અને થોડીક સાત્વિક વાતો કરશું અને આપણે ચર્ચાઓ કરશું. પણ એ પહેલા આવો આપણે સાથે મળી અને ભગવાન દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કરારવિંદે ન પદારવિંદમ મોકારવિંદે વિનિવેશયંતમ વટસ્ય ભદ્રસ્ય મુકેશયા બોલ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીવે પીવાસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવે. વિક્રેતો કામ કિલ ગોપ કન્યા નારાયણ ભાગ્યાત પિત ચિત્ત વૃત્તિ. તદ્યાદિકં મોહવસાવોચ ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગૃહે ગોપવધૂપતમ્બ સર્વે મિલિત્વા સંવ્યાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવે. શોકં સયાનાં નિલયે નિજેતે નામાનિ કૃષ્ણાસ્ય મંગલમાર્યા. તે નિશ્ચિतं તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવે. હવે સદેવા ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ મનોહરાણી. સમસ્ત ભક્તાર્થી વિનાશનાનિ અન ગોવિંદ દામોદર માધવે.
નાથજી પ્રેમી કરે દામોદર દયાદારી સહેજી ગોલો કસંચરી દામોદર દયાદારી સહેજી ગોલો કસંચરી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે ચોથો દિવસ થયો કથાનો એટલે પેલા સત્રની માલિકો ભગવાનની કાળની આપણે કથા સાંભળી તો એમાં આપણે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળી ગજેન્દ્ર એટલે આધ્યાત્મિક અર્થની અંદર જીવાત્મા જ્યાં સુધી માણસના કર ચાલે ને ત્યાં સુધી માણસ છે ને એ બીજા કોઈની મદદ લેવા રાજી ના થાય. એમાં ગજેન્દ્ર હતા, એનાની અંદર તાકાત બહુ હતી, પણ એનું બળ ક્યાં કામ આવે કે એનું બળ છે પૃથ્વી ઉપર કામ આવે, જળની અંદર કામ ના આવે. કે જે જળની અંદર જીવો રહીએ છે એનું બળ વધારે જળની અંદર કામ આવે. કાળની કથા આપણે વિરામ કરી, ગજેન્દ્ર મોક્ષની કથા છેલ્લી આપણે સાંભળી હતી. તદપશ્ચાત દુર્વાસા મુનિ હતા, એ સરોવરની અંદર સ્નાન કરવા જાય અને એક અપસરા આવી અને દુર્વાસા મુનિના ડોકની અંદર એક હાર પહેરાવે. હાર પહેરાવે અને એ સ્ત્રી તો નીકળી ગઈ, તો સામેથી ઇન્દ્ર આવતા હતા. એટલે દુર્વાસા મુનિને એવો મનની અંદર વિચાર આવ્યો કે આ ઇન્દ્ર છે, એમના ગળામાં હું આ માળા પહેરાવી દઉં. ઇન્દ્ર એટલે કોણ હોય? કે આપણા દેશના રાજા મોદી સાહેબ છે, તો એમ દેવોના રાજા ઇન્દ્ર હોય, જે સ્વર્ગની અંદર બધા ભગવાન રહેતા હોય એમના રાજા ઇન્દ્ર હોય. એટલે દુર્વાસા મુનિને એવો વિચાર આવે કે આ હાર છે ને એવું ઇન્દ્રને પહેરાવી દઉં. હવે ઇન્દ્રના ડોકની અંદર હાર તો પહેરાવી દીધો દુર્વાસા મુનિએ, પણ ઇન્દ્ર આગળ સત્તા હતી અને સત્તાની અંદર માણસ હોય ને એટલે અભિમાન બહુ આવે. એ અભિમાનની અંદર ઘેરાયેલો રહેતો હોય એ માણસ
એટલે ઇન્દ્રએ છે હારનું અપમાન કર્યું. હારનું અપમાન કરે અને એ જે હાથી ઉપર સવારી કરી હતી એ હાથીને આપી દીધો. એટલે હાથી છે એ હારને નીચે ફેંકી દઈએ અને એની માથે પગ દઈ, એની માથે પગ દઈ અને હાથી નીકળી જાય. હવે આ ઇન્દ્ર છે એનો સમય પૂરો થઈ ગયો. કોઈ પણ માણસનો એક સમય હોય છે, નિશ્ચિત કરેલો હોય. એટલે એનો સમય છે આજે ઇન્દ્રનો પૂરો થઈ ગયો છે. એટલે ઇન્દ્રની બુદ્ધિ છે ને એ ભ્રમિત થઈ. ઇન્દ્રની ભ્રમિત થઈ બુદ્ધિ. આ જો દુર્વાસા મુનિ છે ઇન્દ્રને શ્રાપ આપી દઈએ કે હે ઇન્દ્ર, તને સત્તા મળી અને તો એટલો બધો અભિમાન થઈ ગયો અને તું તો દેવોનો રાજા છો. પણ હું તને શ્રાપ આપું કે તું આ મારું અપમાન કર્યો, તું પદભ્રષ્ટ થઈ જાય. ઇન્દ્રને આમ કહી દુર્વાસા મુનિ નીકળીતા ગયા. ભાઈ મારું ગામ સામોર અને સામોરથી મારા મિત્રો મંડળ બધા મને મળવા માટે આવ્યા અને મારી કથા સાંભળવા માટે આવ્યા. ભીખાભાઈ છે, લખણભાઈ છે, સૌદાસભાઈ છે, સાજણભાઈ છે, એને બધેને વ્યાસપીઠથી મારા સૌને જય શ્રી કૃષ્ણ. એટલે દુર્વાસા મુનિ છે એ ત્યાંથી શ્રાપ દઈને નીકળી ગયા. હવે ઇન્દ્ર છે એ ઇન્દ્રને ક્યાંય ચેન નથી પડતો. કારણ છે કે એ સમયના જે દુર્વાસા મુનિ હતા ને એ ખૂબ જ તપસ્વી હતા અને દેવો પણ દુર્વાસા મુનિના શ્રાપથી ડરતા હતા કે જે દુર્વાસા મુનિ શ્રાપ આપે ને એ મિથ્યા ના થાય. હવે ઇન્દ્ર છે એના મહેલમાં જાય પણ હવે ઇન્દ્રને ક્યાંય ચેન નથી. કોઈ પણ આપણા ઘરની અંદર વડીલ ભૂલ કરે ને એટલે એનો રસ્તો નીકળવો બહુ અઘરો પડી જાય. પણ જો કોઈ બાળક ભૂલ કરે ને તો એનું અવડું બધું દુઃખ ન થાય. એમ ઇન્દ્રએ ભૂલ કરી, દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. હવે આ શ્રાપને લઈ અને દેવો બધા દુર્બળ બનવા માંડ્યા. દાનવો છે એ બધા તાકાતવાર થવા માંડ્યા. કારણ કે દાનવોના ગુરુ છે ને એ શુક્રાચાર્ય મહારાજ છે. હવે અહીંયા દાનવોમાં શક્તિ વધે અને દેવોને શક્તિ કાયમી ઘટે. ઘટે એટલે ભગવાન વિષ્ણુ પાસે જાય. બધા દેવો છે એ ભગવાન વિષ્ણુને પાસે જાય અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ
અમારાથી મોટી ભૂલ થઈ ગઈ અને દુર્વાસા મુનિનો શ્રાપને લઈ અને અમે બધા નિર્બળ થઈ ગયા, અમારી પાસેથી તાકાત થઈ ગઈ. ભગવાન વિષ્ણુને કહે કે હે વિષ્ણુ, તમે અમને આમાંથી ઉગારો. હવે દાનવોનો આ પૃથ્વી ઉપર પ્રકોપ વધી ગયો અને અમારો પ્રકોપ ઘટી ગયો. અને શુક્રાચાર્ય મહારાજ છે ને, એ સંજીવની વિદ્યા જાણતા હતા. એ સંજીવની વિદ્યાને લઈ અને કોઈ પણ દાનવ મરાય તોય દાનવને જીવિત કરી લેતા હતા. આટલું શુક્રદેવજી મહારાજ પાસે, શુક્રાચાર્ય મહારાજ પાસે એટલી બધી તાકાત હતી, આવી વિદ્યા એમને મેળવી હતી. હવે ભગવાન વિષ્ણુ કહે કે હે દેવો, તમારી ભૂલ તો બહુ મોટી છે, પણ હવે એક કામ કરો, તમે દાનવો પાસે જાઓ અને એને એવી વાત કરો કે આપણે સમુદ્ર મંથન કરી. જો આપણે સમુદ્ર મંથન કરશું ને તો એમાંથી રત્નો નીકળશે, સારા સારા પદાર્થો નીકળશે, સારા સારા પદાર્થો નીકળશે અને આપણે બધાને ઉપયોગી આવશે. એટલે સ્વાર્થ બધાને છે જ. જો તમે દાનવોને એવી વાત કરશો કે આમાંથી અમૃત નીકળશે, આમાંથી ધનવંતરી નીકળશે, આમાંથી લક્ષ્મી નીકળશે, એટલે કોઈ પણ મોટો માણસ હોય જેને ભગવાનની પૂર્ણ કૃપા હોય તોય એને લક્ષ્મી તો ઘટતી જ હોય. તમે જો દાનવોને આવી લાલચ આપશો એટલે દાનવો તમારી હારે સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થશે. આ વસ્તુની તો લક્ષ્મીની બધાની જરૂર છે. માણસ અંતના સમયે ખાટલે પડ્યો હોય ને તો એ વિચારતો હોય કે થોડીક જો લક્ષ્મી હજી થઈ જાય ને મારા દીકરાને દેતો જાવ ને પછી વાંધો નહીં. હવે દેવો છે એ બધા દાનવો પાસે આવે અને દાનવો હતા ને એના ગુરુ શુક્રાચાર્ય મહારાજ હતા. એટલે શુક્રાચાર્ય મહારાજની આજ્ઞાનું પાલન કરતા. શુક્રાચાર્ય મહારાજ જે રીતે કહેતા એ રીતે જ વર્તતા. એટલે દેવો બધા દાનવો પાસે આવે અને દાનવોને કહે કે જો ભાઈઓ, આપણે બધા આમ તો ભાઈ જ કહેવાય, અમે દેવ છે, તમે દાનવો છો, પણ આપણે કહેવાય બધા ભાઈઓ. આ વાતને શુક્રાચાર્ય મહારાજ સમજી ગયા કે આ બધા ભગવાનો અહીંયા આવ્યા એ સારી વાત નથી, પણ કાંઈ વાંધો નહીં, એની વાત તો આપણે સાંભળી. એટલે આ દેવો છે એની માંડીને વાત કરી કે ભાઈ, જો તમારે સંપત્તિની જરૂર છે અને અમારે સંપત્તિની જરૂર છે
જો તમે અમારી હારે જોડાવ ને તો આપણે સમુદ્ર મંથન કરી અને સમુદ્ર છે એને આ સંપત્તિને શું કરવી, તો આપણે બધા હારે મળી અને સમુદ્રમાંથી સંપત્તિ લઈ લઈ. એટલે આવું નક્કી કરાણું અને શુક્રાચાર્ય મહારાજ કહીએ કે તમે આવ્યા હતા છો પણ આવું કાર્ય કરવું ને એટલે એના માટે આપણે સારું એક મુહૂર્ત જોવું પડે. જો ઘણીવાર ઘણા યજમાન હોય ને એ કોઈ વાહનની ખરીદી કરતા હોય કે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય ને તો બ્રાહ્મણો પાસે જાય અને બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોવરાવે કે જે પંચાંગની અંદર છે અને બ્રાહ્મણો જે બતાવે એ મુહૂર્તે આપણે મુહૂર્ત કરીને તો એમાં આપણે ક્યારેય પાછળ ના પડી. એટલે શુક્રાચાર્ય મહારાજ પ્રશ્ન કરે કે આના માટે આપણે મુહૂર્ત જોવરાવવું પડે અને તત્પશ્ચાત આપણે સમુદ્રની રજા લેવી પડે. હવે આ એક વાતનું નક્કી થયું કે આપણે સમુદ્રમાંથી જે કઈ રત્ન છે એ લઈ લેવા. હવે મુહૂર્ત જોવામાં આવ્યું, નક્કી થયું, પણ હવે સમુદ્ર મંથન છે એ રવાયડીથી થાય નહીં. એ ભાઈ જરાક ઓછી વાતો કરો, ધીરે ધીરે કરો. હે બેન જરાક ધીરે ધીરે કરો. હવે આ મંથન છે રવાડીથી ના થાય. આ મંથન કરવા માટે આપણે મંદરાચલ નામનો પર્વત હોય તો જ આપણે સમુદ્રનું મંથન કરી શકીએ. એટલે વળી ભગવાન વિષ્ણુ પાસે ગયા. હે ભગવાન, તમે હવે મંદરાચલ પર્વતને સમજાવો. જો તમે એને સમજાવશો અને અમારે આ મદદરૂપી થાય તો અમે સમુદ્ર મંથન કરી શકીએ. આ તો સૌદાસભાઈ સમુદ્ર મંથન ની વાત છે, થોડી કઈ બાયુની ગોરીની વાત છે. એટલા માટે મંદરાચલ નામનો પર્વત છે એ પર્વત આવ્યો. હવે કે આપણે પર્વત તો લઈ આવ્યા પણ ખાલી પર્વત આપણાથી નહીં ફરે, તો એના માટે આપણે દોરણું જોઈ. જો બેનું છાસ વલવતી હોય ને તો એમાં રવાય ખાલી હોય તો એની છાસ કદાચ ના પણ થાય, પણ એની હારે દોરી હોય ને, દોયડું હોય ને તોય રવાયનું હાલે. આ તો મંદરાચલ પર્વત છે. આ પર્વતને વીટવા માટે નાનું દોરડું ના હાલે. તો આના માટે કઈક એવી યોજના કરવી પડે કે તાત્કાલિક આપણું આ કામ થઈ જાય. દેવો બધા વિચાર કરે, દાનવો બધા વિચાર કરે કે આપણે આયોજન કર્યું પણ આપણું આયોજન પ્લાન વગરનું છે. સમુદ્ર મંથન કરવો તો ચાલો કરવો, પણ કોઈ વસ્તુની તૈયારી નથી. તૈયારી વગરનું કોઈ પણ વસ્તુનું કાર્ય કરીને એમાં હંમેશા માણસ પાછળ પડતો હોય.
હવે આપણે તાત્કાલિક જોઈએ કે દોરડું બનાવવા જાય તો સમય વયો જાય, મુહૂર્ત વયું જાય. વળી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે કે ભગવાન, હવે આ પર્વત તો તમે લઈ આવી દીધો, પણ હવે દોરડાની પણ વ્યવસ્થા તમે કરી દીધો. ભગવાન વિષ્ણુ કહે કે દેવો, તમને ઉતાવળ બહુ હતી અને ઉતાવળ માણસને 100 વાર વરાવે પાછી. એમ અમારા દર્શનભાઈ છે ને ધાયણાથી બહુ કરે કામ ઓછું, પણ એ એને ધાયણા પૂરેપૂરી નામાં. એટલે કે તમે છે ને વિચાર કરીને આ કાર્ય તમારે કરવાનું હતું. હવે કે આપણે વાસુકી નાગ છે, જે નવકુળ નાગ છે, કે અનંતમ વાસુકી શેષમ બદમનાભમ ચકંબલમ શંખપાલ દુદ્રાષ્ટકમ એતાની નવકુલ નામાની સાયમ પ્રાતઃ પઠેનર. જે નવકુળ નાગ છે એમાંનો એક વાસુકી નાગ છે. એ વાસુકી નાગ જો માને ને એ તમને જો મદદરૂપી થાય તો તમારું આ કાર્ય સિદ્ધ થાય, નકર તમારું આ કાર્ય સિદ્ધ થાય નહીં. વાત નક્કી કરવામાં આવે, વાસુકી નાગને વાત કરે અને વાસુકી નાગ કહે કે જો દેવોનું કામ થતું હોય તો મને દોરડું બનવામાં વાંધો નથી. આમ વાસુકી નાગનું દોરડું બનાવે, મંદરાચર પર્વતનું વરણું બનાવે અને હવે સમુદ્રનું મંથન થાય. પણ ભગવાન વિષ્ણુએ પેલા એવું સમજાયું હતું કે જો તમે અવરું બોલશો ને તો દાનવો હવરા હાલશે, અને તમે હવરું કહેશો તો દાનવો અવરા હાલશે. કારણ કે દાનવો પાસે તો સત્તા, સંપત્તિ અને બધું છે. એટલે તમારે દાનવોને અવરી વાત કરવાની છે. કાંઈ વાંધો નહીં પ્રભુ, અમે દાનવોને અવરી વાત કરશું, પણ જો અમારું કામ થતું હોય તો. એટલે હવે સમુદ્ર મંથન કરવાના છે. એના ગર્ભની અંદર જે કઈ રત્ન છે એ રત્ન હવે બહાર કાઢવાના છે. હવે બહાર કાઢવાના છે અને એ સમયમાં દેવો કહે કે અમે વાસુકી નાગ છે ને એના મુખ પાસે રહેશું. એટલે દાનવો કે એના મુખ પાસે અમે રહેશું. એટલે એ વાત એક બંધાઈ ગઈ. જો આ એમ કે ને દેવો કે અમે પૂંછડી પાસે રહેશું, તો દાનવો એમ જ કે અમે પૂંછડી પાસે રહેશું. હવે આમાં સમુદ્રનું મંથન થાય એટલે વાસુકી નાગ દબાય એટલે વાસુકી નાગના મુખમાંથી ઝેર નીકળે. હવે ઝેર નીકળે અને જે કોઈ માણસને અડે એટલે એ માણસનું મૃત્યુ થાય. હવે દાનવો એવું કહે કે મુખ પાસે અમે રહેશું. એટલે દેવો કે કઈ વાંધો નહીં, તમે જે કહો એ વાત અમને મંજૂર છે. હવે આ સમુદ્ર મંથન હાલે છે. સમુદ્ર મંથનની તૈયારી થઈ. હવે આને મેળવવું તો શું? તો આને મેળવવું તો સાચા રત્નો મેળવવાતા, બધા સુખ સાધનો મેળવવાતા. એટલા માટે આની તૈયારી હતી. પણ ભગવાન કે એમ તમે ભોળવો ને હું ભોળવાઈ જાઉં, આવો એટલો હું ભોળો પણ નથી.
કે તમે છેતરી જાઓ અને હું તમારાથી છેતરાઈ જાઉં, એટલો કૃષ્ણ કે હું ભોળો પણ નથી. કે આપણે 2-5 ફૂલ લઈ અને ભગવાન પાસે જાય કે હે ભગવાન, હું તમને આ 5 ફૂલ ચડાવું અને મારો દીકરો ભણવામાં હોશિયાર થઈ જાય, તો શું કૃષ્ણને આ તમારા 5 ફૂલની જરૂર છે? ના સાહેબ. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, ફૂલ લઈ મંદિરે આવે, મને માનવવા માનતાયુ માને, મને મનાવવા માનતાયુ માને. એટલો કૃષ્ણ ભેલો પણ નથી, એટલો ગાંડો પણ નથી. એને આપણા 2 ફૂલની જરૂર નથી, એને આપણા ભાવનાની જરૂર છે. હવે આ સમુદ્ર મંથન આલે અને સમુદ્ર મંથન ની અંદર હળાહળ ઝેડ નીકળે છે. પેલા તો આમને બધેને જોઈ છે સંપત્તિ, પણ પરબારું ઝેર નીકળ્યું. ઝેર નીકળ્યું અને ઝેરને લઈ અને દેવો અને દાનવો ગજબ થયો, ગજબ થયો, ગજબ થયો. કારણ કે આ ઝેર છે એ જો પૃથ્વી ઉપર નાખવામાં આવે તો કદાચ પૃથ્વી પર રસાતાળ વહી જાય. આવું ભયાનક ઝેર નીકળ્યું. એટલે દેવો અને દાનવો વિચાર કરે કે હે પ્રભુ, ગજબ થયો, આ તો અમારે સંપત્તિ જોતી હતી અને આ તો ઝેર નીકળ્યું. એટલે હવે બધા દેવો એમ કે દાનવોને તમે રાખો, દાનવો કે આ ઝેર તમે રાખો, અમારે શું કરવું? હવે એકબીજા તારે ચર્ચા થાય, પણ આ ઝેર રાખવા માટે કોઈ રાજી નથી. આ ઝેર રાખવા માટે કોઈ રાજી નથી. ભગવાન વિષ્ણુ કહે કે હે દેવો, તમે ચિંતા ના કરો, આ ઝેરને બચાવવું એ તો મારી પણ તાકાત નથી. હું પણ ઝેરને ના બચાવી શકું. એના માટે ભગવાન શિવ પાસે જવું પડે. જો ભગવાન શિવ છે એ આ ઝેરનો જો સ્વીકાર કરે તો જ આગળ આપણાથી સમુદ્ર મંથન થાય. બાકી આપણે સમુદ્ર મંથન કરી પણ ના શકીએ અને આ ઝેર છે એને પૃથ્વી ઉપર મેલી પણ ના શકીએ. એટલે બધા ભગવાન શિવ પાસે કૈલાસ પર્વત ઉપર જાય. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयु शरण तिहार प्रभु तार तार दो, तार तार दो, तार तार दो. भक्तों को कभी शिव तुमने निराश ना किया, शिव जी तूने निराश ना किया. मांगा
શરણ હાર શંભુ તાર તાર તું આયુ શરણ તિહારે પ્રભુ તાર તાર જહેર પિયા જીવન દિયા કિતના ઉદાર તો इस प्रिया वरदान दिया इतना उदार तो मांगा जो देन चाहा वरदान दे दिया मांगा जिसे जो चाहा वो वरदान दे दिया बड़ा है तेरा भाई जा बड़ा दातार तू बड़ा दातार तो आयु शरण तिहारे शंभु तार तार दो तार तार तो तार तार तो गंधधार मुक्तिधार ओमकार दो वाला ओमकार दो तो शरण तिहारे प्रभु तार तार तो तार तार तो निवासी निवासी नमो बारे बार हो नमो बारे बार हो आयु शरण तिहारे शंभु तार तार તું આમ દેવો અને દાનવો છે મળી ભગવાન શિવ પાસે કૈલાસ પર્વત ઉપર જાય અને ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે પ્રભુ તમે તો દેવોના દેવ છો અને આ સમુદ્ર મંથન કર્યું એની અંદરથી હડાહડ કરી જોગ ઝેર નીકળ્યું હવે ભગવાન આ વિષ્ણુ કરવું શું જો આ વિષ પૃથ્વી ઉપર પડે તો પ્રભુ પૃથ્વી રચાતાળ વહી જાય અને રસાતાળ જો પૃથ્વી વહી જાય તો બ્રહ્માજીએ હજી સૃષ્ટિનું તો સર્જન કર્યું હજી કામ ચાલુ છે આ તો ભગવાન શિવ છે એટલે ભગવાન શિવ કે જે તમે ભૂલ કરી જે તમે કરી હો એ ભૂલ પણ મારું કામ છે કે માણસને સંકટમાંથી દૂર કરવું એટલે મારા ભાગમાં શું કામ છે એ કામ તમે મને બતાવો અને તમારા કાર્યની શરૂઆત કરો હવે ભગવાન બન્યું એવું કે અમે સમુદ્ર મંથન કર્યું અને મંથનની અંદરથી હળાહળ કર્યું ઝેર નીકળ્યું જો પ્રભુ એ ઝેર છે એ તમે પી જાવ ને તો હવે એની અંદર જે કઈ રત્નો છે ને એ અમને મળી જાય એટલે ભગવાન શિવ કહે કઈ વાંધો નહીં તમારા બધાનો એટલો ભાવ છે તો હું ઝેર પી જઈશ પણ તમે મારું મારા છોકરાઓનું મારા બાઈનું મારા પરિવારનું કઈ વિચારીને અહીંયા આવ્યા કે ખાલી ઝેર લઈને વહી આવ્યા આ ઝેર તો કદાચ હું પણ ના પચાવી શકું આ વિષ મારાથી પણ ન પચે અને મારે પાછળ પરિવાર છે પણ કઈ વાંધો નહીં તમે એક આશા લઈને મારી પાસે આવ્યા એટલે હું તમને નિરાશ નહીં કરું આમ કરી ભગવાન જે ઝેરનો કટોરો છે આ ઝેરનો કટોરો ભગવાન પી જાય છે આમ ઝેરનો કટોરો પી જાય પણ ભગવાને છે ને એના કંઠમાં રાખ્યું ઝેર એને એના ઉદરમાં નથી ઉતાર્યો કારણ ભગવાન શિવ પણ બતાવે કે આ ઝેર છે ને
એને પચાવવાની મારી પણ તાકાત નથી. એટલે ભગવાન શિવ છે એ ગળામાં રાખે અને ઝેર પીધું ને એટલે ભગવાનનો કરોડ આખો લીલો થઈ ગયો. એટલે એમને નીલકંઠ મહાદેવ તરીકે ઓળખવામાં આવ્યા. બોલ્ય તે નીલકંઠ મહાદેવ કે. ત્યાર પછી દેવો ઉપરથી એક ભય ઉતરી ગયો. ભય દૂર થયો અને દેવો વળી પાછા રાજી થયા. અને ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે ભગવાન, આ તમે અમારું કામ કરી દીધો, આ તમારો ઉપકાર અમારી પાસે રહે, અમે તમને ક્યારેય નહીં ભૂલી. આવા બધા ભગવાન શિવના વખાણ કરે છે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, ભગવાન તો શિવ તો ભોળાના દેવ છે. પછી વાત બધી કરે ને વાહે કીધું કે ભગવાન વળી આવું કંઈક નીકળશે ને તો તમને યાદ કર્યું. એટલે જો ભગવાનના વખાણ કરે અને ભગવાન હા પાડે તો બીજી વાર કોઈ વાત થઈને આપણાથી જવાય. હવે ભગવાન શિવને કહે કે ભગવાન, હવે વળી તમારી મદદની જરૂર પડશે તો તમને અમે યાદ કરશું, અને આ અમારું આમંત્રણ છે તમને. અને જો તમે આવી શકો તો જ્યાં અમે સમુદ્ર મંથન કરી ત્યાં આવો, તો અમારે પાછો અહીંયા ધક્કો ના થાય, અમારું કામ ન્યાને પૂરું થઈ જાય. આવો બધાનો ભાવ હતો. એટલે ભગવાન શિવ છે એની હારે આવે અને વળી સમુદ્ર મંથનની શરૂઆત થાય. સમુદ્ર મંથનની શરૂઆત થાય અને બીજા નંબરનું નીકળ્યું એક કામધેનુ પ્રગટ થયા. કામધેનુ નામની ગા નીકળી. હવે આ વસ્તુ તો કોઈને હેરાન ના કરે. એટલે ભગવાન શિવને તો હવે કઈ દેવાની જરૂર નથી. હેરાન કરે એ વસ્તુ બીજાને દેવાય. આપણે ઉપયોગી આવતી હોય એ આપણે કોઈને દઈ નહીં. જો ઘણા માણસ એવું કહેતા હોય કે આ મારે કઈ જરૂર નથી, તમે લઈ જાઓ ને. આપણે છેલ્લે એમ કહીએ કે આની મારી જરૂર નથી, તમે રાખો, તમને કામ આવશે. બાકી કોઈને કાયમી જરૂર હોય એ વસ્તુ આપણે આપીએ નહીં, આપણાથી મગાતી પણ નથી. એટલે કામધેનુ ગા નીકળે અને કામધેનુ ગા છે ઋષિ મુનિઓ લઈ જાય કે અમે ઋષિ મુનિઓ કહેવાય અને ભગવાનનું ભજન કરતા હોય, અમે અનુષ્ઠાન કરતા હોય, અમે બ્રાહ્મણો જઈ એટલે ગાનું દૂધ પીવા થાય. એટલે દાનવો કે કઈ વાંધો નહીં, તમે લઈ જાઓ. આના પછી જે કઈ નીકળશે એ અમે લઈ જાશું. વાત નક્કી કરવામાં આવે ત્યારે ઉચ્ચસ્વરા નામનો અશ્વ નીકળો. ઉચ્ચસ્વરા નામનો અશ્વ નીકળો એટલે દાનવો કહે કે આપણી વાત પ્રમાણે આ અશ્વ અમારો થાય. અશ્વ એટલે કે ઘોડો. આ અમારો થાય એટલે કાંઈ વાંધો નહીં. હવે ત્રીજા નંબરનો વારો દેવોનો આવે. સમુદ્ર મંથનની શરૂઆત થાય અને એરાવત નામનો હાથી નીકળ્યો. એરાવત નામનો હાથી નીકળ્યો એટલે દાનવો કે આપણે હવે વાત બદલાવી, આ ઘોડો તમે રાખો, હાથી અમને આપો. એટલે દેવો કે એ તો હવે બને નહીં, જે આપણી વાત છે એ તો કરવી જ પડે. ફરી સમુદ્ર મંથનની શરૂઆત થાય અને એ શરૂઆતની માલિકો
કસ્તુપ મણી નીકળે છે. આમ કસ્તુપ મણી નીકળી એટલે ભગવાન વિષ્ણુ લઈ ગયા. ત્યાર પછી કલ્પવૃક્ષ નીકળ્યું. કલ્પવૃક્ષ છે ને એની બાજુમાં બેસી અને જો માણસ કલ્પના કરે કોઈ કલ્પવૃક્ષ છે ને એ કદાચ તમને સ્વર્ગનું સુખ પણ આપી શકે. કલ્પવૃક્ષની અંદર એટલી તાકાત છે કે સ્વર્ગનું સુખ માણસ કોઈ જોતું હોય ને કોઈ કદાચ સ્વર્ગનું સુખ પણ તમને અપાવી શકે. પણ તમારે અને મારે મોક્ષ મેળવવો હોય ને તો મોક્ષ કલ્પવૃક્ષ ના આપી શકે. મોક્ષ તો શ્રીમદ ભાગવત જ આપી શકે, બાકી કોઈ મોક્ષ ના આપી શકે. કે દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ તણ ભંગુર તત્રાભિ દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. કે ભાગવતના જો તમે ચરણોમાં જાઓ તો તમને મોક્ષ તો આપે જ, પણ વૈકુંઠની પણ પ્રાપ્તિ કરાવે એ ભાગવત છે. કે ભગવાન ખુદના મોઢેથી બોલ્યા કે દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ તણ ભંગુર તત્રાભિ દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આમ કલ્પવૃક્ષ આવ્યો એટલે કલ્પવૃક્ષને દેવો છે એ પાછા સ્વર્ગની અંદર રહી જાય. ત્યાર પછી અપ્સરાઓ નીકળી. અપ્સરાઓ નીકળી એ પણ દેવ લઈ જાય છે. ત્યાર પછી વળી સમુદ્ર મંથન કર્યું અને મંથન ની અંદર જેના માટે મંથન કરતા હતા એ લક્ષ્મીજી નીકળ્યા. હવે આ લક્ષ્મીજીની દેવોને પણ જરૂર છે, દાનવોને પણ જરૂર છે. પૈસા વગર કોઈનું હલે નહીં. એટલે દેવો કે લક્ષ્મી અમે લઈ જાય, દાનવો કે લક્ષ્મી અમે લઈ જાય. હવે અહીંયા વિવાદ થયો અને જે કોઈ કાર્યની અંદર વિવાદ થાય, ઝઘડા થાય એટલે એ કાર્ય આપણું બગડે, ક્યારેય સુધરે નહીં. બહુ દેવો અને દાનવોને સમજાવે પણ કોઈ માનવા માટે તૈયાર નથી. એટલે ભગવાન વિષ્ણુ છે ને, દ્વારકાધીશ છે ને, બહુ હોશિયાર હતા, નટખટ હતા. કે આપણે કૃષ્ણ લીલા તો બધે જોઈ લગભગ 90% માણસ છે એને કૃષ્ણ લીલા જોયું હોય. તો કૃષ્ણ લીલાની અંદર ભગવાન કૃષ્ણ છે ને એ કોઈ પણ વાત કરે ને એટલે પગની આટી વારીને કરે. એટલે ભગવાન કૃષ્ણની વાત સાંભળો ને તમે વિચારો ને તો એના બે જ રસ્તા થતા હોય, એનો એક રસ્તો ના થાય. એની વાતની અંદર બીજો રસ્તો નીકળતો જ હોય. એમ ભગવાન વિષ્ણુ કે દેવો અને દાનવો તમે અંદરો અંદર યુદ્ધ ના કરો, પણ એક કામ કરો. જો લક્ષ્મીની આપણે બધાને તમારે જરૂર છે, દેવોને જરૂર છે, દાનવોને જરૂર છે, પણ આપણે લક્ષ્મીજીને પૂછી કે તમને આમાંથી કોણ ગમે. એ જેના આગળ જાય ને એના. એટલે દાનવો કે કઈ વાંધો નહીં, એ વાત અમને મંજૂર છે. અને દેવો કે એ કઈ વાંધો નહીં, અમને એ વાત મંજૂર છે. હવે એક બાજુ દાનવો છે, એક બાજુ દેવો છે અને મા લક્ષ્મીજી છે. એ હાથની અંદર કળશ લઈ અને આવે. દેવોને એમ થયું અમારા ગળામાં હાર પહેરાવશે, દાનવોને એમ થયું અમારા ગળામાં હાર પહેરાવશે. પણ
લક્ષ્મીજી છે ને સીધા નીકળી જાય છે, કોઈના ગળામાં હાર નથી પહેરાવતા. સામે ભગવાન વિષ્ણુ ઊભા હતા કે વિષ્ણુ ભગવાનના ગળામાં એ હાર પહેરાવે અને એ વિષ્ણુ ભગવાનને વૈરા. લક્ષ્મીજી હતા એને ભગવાન વિષ્ણુ લઈ ગયા. જો દેવો લે તો દાનવોને દુઃખ થાત, દાનવો લે તો દેવોને દુઃખ થાત. પણ વિષ્ણુ ભગવાન છે ને એના પગની સેવા કરવા વાળા ભગવાન લક્ષ્મીજી છે કે વિષ્ણુ પદગમાનિની, કે વિષ્ણુના પગની સેવા કરનાર છે. એટલે લક્ષ્મીજી છે એ ભગવાન વિષ્ણુ પાસે જાય, એમની કથા બતાવી. લક્ષ્મણભાઈ ભીખાભાઈ આવે જરાક પ્રસન્નભાઈને કામ છે તમારું. સૌદાસભાઈ સાજણભાઈ તમે બધા આવો, બધીનું કામ જ છે. હવે લક્ષ્મીજી નીકળ્યા એટલે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ નારાયણ લઈ જાય. ત્યાર પછી વારુણી મદિરા નીકળ્યું. હવે વળી આ પાછી ઝેર જેવી વાત થઈ કે વારુણી મદિરા નીકળ્યું. મદિરા હતા દેવોય સ્વીકારવા રાજી નમરે, દાનવોય સ્વીકારવા રાજી નમરે. પણ આ તો ભગવાન વિષ્ણુ છે ને, એની દેવોને એમ કીધું કે આ મદિરા નીકળ્યું ને તમે એમ કહેજો અમારે જોઈએ, અમારે જોઈએ. તો દાનવો કહે ના અમારે જોઈએ, તને નથી દેવું. કઈ વાંધો નહીં પ્રભુ. એટલે વારુણી નીકળો, મદિરા નીકળે એટલે દેવો કે અમારે જોઈ, અમારે જોઈ. તો દાનવો કે ના એ તો અમે જ રાખ્યું, તમને નહીં આપી. ત્યાર પછી ભગવાન ધન્વંતરીજી નીકળ્યા અમૃતનો કળશ લઈને. અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી મહારાજ નીકળ્યા. અને આ જોઈ દેવો કી અમારે જોઈ, દાનવો કી અમારે અમૃત. ભગવાનને તો ખબર પડી ગઈ કે જો દાનવો અમૃત પી જશે ને તો કદાચ અમર પણ થઈ જાય અને આ પૃથ્વી ઉપર પ્રલય પણ કરે. માટે વળી મીટિંગ કરાવવામાં આવી. મીટિંગ કરી અને એમાંની અંદર ભગવાન સ્વયં કૃષ્ણ છે એક મોહિનીનું સ્વરૂપ ધારણ કરે અને હાથની અંદર કળશ લઈએ. કળશ લઈ અને કે હે દેવો એક લાઈનમાં તમે બેસી જાઓ, એક લાઈનમાં હે દાનવો તમે બેસી જાઓ. હું મારા હાથથી બધાને હું અમૃત પીવડાવું. હવે આ મોહિનીનું રૂપ જોઈ અને દેવોય મોહી ગયા અને દાનવોય મોહી ગયા. હવે ભગવાન વિષ્ણુ છે એ દેવોને બધાને અમૃત પાય અને દાનવોને બધાને જળ પાય. હવે એમાં રાહુ છે ને, રાહુ નામનો
દૈત્ય છે. એને ખબર પડી ગઈ કે આમાં કંઈક ભગવાનની કંઈક રાજકારણ છે. એટલે ઊભો થઈ અને દેવોની લાઈનમાં આવી જાય. દેવોની લાઈનમાં આવી જાય એટલે અમૃત પી જાય. અમૃત પી જાય. ભગવાનને તો ખબર નથી. ભગવાન સ્ત્રી તો નથી, પણ સ્ત્રીનું પાત્ર ભજવવાનું હતું. કોઈ પણ પાત્ર છે ને એને ભજવાય, ક્યારેય લજવાય નહીં. ભગવાન એવો વિચાર કરે કે જો હું વિષ્ણુ છું ને ભૂલું ને તો જ હું લક્ષ્મી થાવ, અને તો જ હું મોહિની થાવ, અને તો જ આ દાનવો છે એ મારામાં મોહિત થાય. એટલે રાહુ નામનો ગ્રહ છે એ અમૃત પી જાય અને ભગવાનને ખબર પડે. એટલે ભગવાન છે ચક્રપુરુષ નારાયણનું સ્વરૂપ ધારણ કરે અને કરકમળમાંથી સુદર્શન ચક્ર કાઢે અને વેતું કરે અને રાહુનો ધડ અને મસ્તકને અલગ કરી દઈએ. આમ ધડ અને મસ્તક અલગ થઈ જાય એટલે રાહુ છે એ અમૃત પી ગયો, એટલે અમર તો થઈ જ ગયો. પણ એના બે ભાગ છે. રાહુ અને કેતુ બે અલગ અલગ થયા. આમ કરે સમુદ્ર મંથનની કથા ભગવાને વિસ્તારથી વર્ણવે